વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થયું। 3 માળનું મકાન ધરાશાયી થતાં 3 લોકોના મોત, અન્ય 2 વ્યક્તિઓને સારવાર માટે ખસેડાયા। ખોરવાવાડના આઝાદ ચોકમાં દુર્ઘટના બની છે। દુર્ઘટનામાં એક માતા અને પુત્રી અને એક યુવકનું મોત થયું। મકાન પડતા 3 લોકોના મોત થયા હતા। 80 વર્ષથી જૂનું મકાન તૂટી પડતા આ દુર્ઘટના બની છે। પાથરી ગયો તો કેવું છે ભાઈ પેલા કાઢવા દેવા નહીં ઉતાર કરો તુલસીબેન કેમ છે બરોબર છે હા છે નીચે રાખો એ પેલા નીચે તો રાખો ચાલુ કર લો ભાઈ હવે તમે મકાનના 2 વિભાગ છે। એક વિભાગના જે માણસો હતા એનો ચમત્કારી બચાવ થઈ શક્યો છે, જેમાં શંકરભાઈ પોતે મકાન માલિક હતા અને બીજા જે બેન હતા માજી, એ બેનો ચમત્કારી એક બચાવ થયો છે। અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક માજી રહેતા હતા દેવકીમાં, અને એના દીકરી હતા જશોદાબેન, એની માથે કાટમાળ પડ્યો એટલે એ લોકો દબાઈ ગયા છે, એની મૃત્યુ થયું છે। અને અહીંયાથી પસાર થતા 2 છોકરાઓ, એક દિનેશ જુંગી અને એક ચુનીભાઈ ગોહેલ જે અમારા પટેલ છે, એના છોકરા 2 જણા અહીંથી પસાર થતા હતા। એમાં એ લોકો બી આની ઝપાટે આવ્યા, એમાં એક છોકરો ભાગીને બચી શક્યો છે, એનો બી ચમત્કારી બચાવ થયો છે। અને એની સાથે ઊભેલો જે છોકરો હતો દિનેશ જુંગી, એ બી એને દબાઈ ગયો છે। ખારવાવાડા વિસ્તારમાં મોડી રાત્રે એક દુર્ઘટના બની છે, જેમાં એક અતિ જર્જરિત બિલ્ડિંગ હતું જે ધરાશાયી થઈ ગયું છે, જેમાં 3 લોકોની ડેથ થયેલી છે, જેમાં 2 માતા પુત્રી અને એક રાહદારીનું મૃત્યુ થયેલ છે। તંત્ર દ્વારા અગાઉ એમને નોટિસો આપેલી છે। વેરાવળ નગરપાલિકામાં ટોટલ 55 આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે, જેમાંથી અતિ જર્જરિત, જેમાં 9 બિલ્ડિંગો છે તે ઉતારી લેવામાં આવેલી છે।